અમિતાભ બચ્ચનની જે એબીસી કંપની ને દેવાદાર બની ગઈ હતી, એમાંથી અમિતાભ બચ્ચન દેવાદાર બની ગયા હતા. એક સમય તો એવો હતો કે એમણે જે દૂધ આપવા માટે જે ફેરિયા આવતા હતા, એમને પૈસા આપવા માટે, એને જે એનું બિલ ચૂકવવા માટે પૈસા નહોતા, તો ચા એમને 3 કલાક સુધી મોડી મળી અને ત્યારથી એમણે કાળી ચા પીવાનું શરૂ કર્યું. ગુજરાતમાં આવતા ત્યારે મોટાભાગે એવી જ કાળી ચા પીતા હતા. એક હોટલ, જે હોટલ આસન રોડ ઉપરની હોટલમાં એ કાયમ માટે રોકાતા હતા. તો આવું જ મોદીનું છે. મોદીએ વારંવાર કહ્યું છે કે હું ભીખ માંગતો હતો, અને હવે અમિતાભ બચ્ચન એમને મળી ગયા અને પોતે બોલ બચ્ચન બની ગયા. અને ખુશ્બુ ગુજરાત કી માં એમણે જબરજસ્ત પ્રસિદ્ધિ મેળવી. જોઈએ આપણે ગાંધી આશ્રમમાં જે અમિતાભ બચ્ચનની 3 વિડીયો ફિલ્મ, જાહેરાતની એડ ફિલ્મ જે મૂકવામાં આવી હતી, એ પણ જોઈએ. આ જયનારાયણ વ્યાસ છે અને નરેન્દ્ર મોદી છે. એમાં વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. આ અમિતાભ બચ્ચન આવે છે અને કમલેશ પટેલ ત્યારે ટુરિઝમ કોર્પોરેશનના અધ્યક્ષ હતા, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન. અમિતાભ બચ્ચન અને બંને વાતચીત પણ કરી રહ્યા છે. જો કે અમિતાભ બચ્ચને મોદી અંગે રાજકીય ક્યારેય પ્રતિભાવ નહોતા. આ જયનારાયણ વ્યાસ એમને જે અભિનંદન એમને આપે છે, આપણા ટુરિઝમ મિનિસ્ટર જયનારાયણ વ્યાસ જોઈ શકાય છે.